હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. તો આજે અમે ડાકોર આવ્યા છીએ અને ડાકોરના ઠાકોરના મંદિરમાં અને આ દીવડાનું અને આ ગોમતી ઘાટનું બધું રહસ્ય તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો આજે અમારી સાથે આ વિડીયોમાં બનેલા રહેજો. તો આજે તો અમે આવી ગયા છીએ ડાકોર અને આ મારા પતિદેવ સંજય તો એકલા આગળ ચાલવા માંડ્યા છે. અને આ યાત્રી નિવાસ છે અને પાર્કિંગ હોટેલ છે. મોટા વાહન હોય ને એના પાર્કિંગ કરવાના. અને 2 વ્હીલરનું પાર્કિંગ તો અહીંયા અંદર છે. જો અહીંયા મંદિરની પાસે છે. તો હવે આપણે અહીંયા બહારથી પ્રસાદી ને એવું બધું લઈ લેવી અને ફૂલ ને તુલસીના પાંદની માળા ને એવું બધું અહીંથી લઈ જવાનું છે. ને અંદર એવું મળતું નથી એટલે બહારથી લઈ લેવાનું. તો અમે તો બધું લઈ લીધું અને હવે આપણે અહીંથી અંદર જવાનું છે. તો હાલો હવે આપણે અહીંથી અંદર જાવી અને અહીંથી મંદિરમાં ગેટ આવશે હમણાં. હજી આમાં હાલીને જવાનું છે લાડ બધું. પછી જો આ ગેટ આવ્યો છે ને હવે આપણે એની અંદર જવાનું છે. હવે આપણે અંદર આવી ગયા છીએ અને હવે હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે અમે આવી ગયા છીએ ડાકોરના ઠાકોર. ઠાકોરજી મહારાજનું મંદિર. મંદિરમાં તો કેમેરા અલાઉડ નથી એટલે તમને દર્શન નહીં થાય, પણ બહારથી તો અમે બધો નજારો તમને દેખાડશું મંદિરનો. અને આ સ્તંભને કીર્તિ સ્તંભ કહેવામાં આવે છે. દેવ દિવાળી કે 11 ને પરબ એવું હોય ને તો આ બધા દીવા પ્રગટાવવામાં આવે છે. આ બે સ્તંભમાં થઈને 1008 દીવા છે. એક સ્તંભમાં 504 દીવા છે.
અને હવે આપણે દર્શન કરીને બહાર આવી ગયા સીવી, અને હવે અહીંયા બહાર બધું ઠાકોરજી મહારાજના વાઘા ને એવું બધું મળે છે. અહીંયા તો મહાદેવનું મંદિર છે, તો હવે હું અને સંજય અમે બે પણ મહાદેવને થોડુંક જળ ચડાવી દેવી. અને હવે તો આપણે પછી આવી ગયા ગોમતી ઘાટ. ગોમતી ઘાટનો નજારો તો કેવો સારો છે. આમાં બધા હાથ પગ ધોવે છે અને સ્નાન, અમુક લોકો તો સ્નાન પણ કરે છે. જો કેટલું બધું પાણી ભર્યું છે તળાવમાં, અને કેટલા બધા તો માણસો છે અહીંયા. અને અહીંયાથી તો આ મંદિરનો નજારો પણ કેવો સરસ દેખાય છે. જો તળાવ ને બધું દેખાય છે અહીંયા, બહુ સારું. અને આ તળાવમાં માછલી કેટલી બધી છે. જો બધા આમાં છે ને આ માછલીને ખાવાનું નાખે, મમરા ને રોટલી ને એવું બધું નાખે ને, તો આ બધી માછલી ઉપર આવે છે. તો હવે તો આપણે બધું જોઈ લીધું છે. ગોમતી તળાવ જોવાઈ ગયું, ઠાકોરજી મહારાજના દર્શન થઈ ગયા, અને હવે આપણે જવાનું છે ઘરે પાછું. તો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો.